16 એપ્રિલે ઇસ્લામાબાદમાં યોજાયેલા ઓવરસીઝ પાકિસ્તાનીઝ કન્વેન્શનમાં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવીને ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે બે રાષ્ટ્ર સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કહ્યું કે પાકિસ્તાનીઓ હિન્દુઓથી ધર્મ, સંસ્કૃતિ અને વિચારોમાં અલગ છે. જનરલ આસિમ મુનીરે પાકિસ્તાની યુવાનોને દેશની કહાની યાદ અપાવવાની વાત કરી હતી. આસિમ મુનીરે કહ્યું કે આપણા પૂર્વજોએ વિચાર્યું હતું કે આપણે હિન્દુઓથી તદ્દન અલગ છીએ. આપણા રીત રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારસરણી બધું જ અલગ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ, એક નથી. આ દેશ માટે આપણે ખૂબ બલિદાન આપ્યું છે. અનેક વર્ષોથી સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. આપણે આપણા દેશની ગાથા આપણી ભાવિ પેઢીને, બાળકોને કહેવાની છે. આવનારી પેઢીઓને પણ પાકિસ્તાનની વાસ્તવિકતા સમજવી જોઈએ. પાકિસ્તાનના દુશ્મન વિચારે છે કે તેઓ બલુચિસ્તાન લિબરેશન આર્મી, બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલુચ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા 1500 આતંકવાદીની મદદથી બલુચિસ્તાન છીનવી લેશે. પણ આ આતંકવાદીઓનો ખાત્મો બોલાવીશું, તેમની કમર તોડી નાખીશું. તેમના કાશ્મીર અંગેના નિવેદન બાદ ભારતમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ દાવાને સખત રીતે નકારી કાઢ્યો અને કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાનનો તેની સાથે એકમાત્ર સંબંધ ગેરકાયદેસર કબજે કરેલા પ્રદેશને ખાલી કરવાનો છે. કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે? આ પ્રતિક્રિયાએ પાકિસ્તાનના દાવાને આડે હાથ લીધું.